સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય અને દબદબાભેર ઉજવણી કરવામાં આવી છે। ખેડબ્રહ્માની સીટ કીટી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ધ્વજારોહણ કરી તિરંગાને સલામી આપી હતી અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરતા 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે દરેક નાગરિકને યોગદાન આપવા આહવાન કર્યું હતું। તેમણે સાબરકાંઠા જિલ્લાના વિકાસ કામો માટે 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો। કાર્યક્રમમાં વિવિધ શાળાના બાળકોએ દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જ્યારે પોલીસ ટીમ દ્વારા યોગ અને કરાટેના નિદર્શન પણ કરવામાં આવ્યા હતા। આ સાથે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું। ખેડબ્રહ્માથી સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીના દ્રશ્યો સાથે લાઈવ ન્યૂઝ। સર્વપ્રથમ તો 80મા સ્વતંત્રતા દિવસની સર્વે નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે સાબરકાંઠા જિલ્લા કક્ષાના આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે ખેડબ્રહ્માની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ધરતી ઉપર ઉજવવામાં આવી, જેમાં માનનીય સાંસદશ્રી, પૂર્વ સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, કલેક્ટરશ્રી, એસપી સાહેબશ્રી, વિવિધ વિભાગના સર્વે અધિકારીશ્રીઓ અને જાહેર જનતામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ પર્વની રંગેચંગે ઉજવણી કરી। આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ એ ઉપરાંત સ્કૂલો અને વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓએ પણ પોતાની જે ભારત દેશ માટેની જે દેશભક્તિની કૃતિઓ એ એમણે રજૂ કરી અને ખૂબ સારી કૃતિઓનું આજે બધાએ પોતાની રજૂઆત કરી। તેની સાથે સાથે આજે ભારત દેશ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારતના સંકલ્પને લઈ અને આગળ વધી રહ્યા છે, ત્યારે હું સમગ્ર દેશની જનતાને હું આ સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। તેની સાથે આજના કાર્યક્રમમાં જે અલગ અલગ વિભાગમાં જે કર્મચારીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું એમને પણ આપણે પ્રતીક રૂપે એને સ્મૃતિ ચિહ્ન આપી અને એને બિરદાવ્યા છે અને આ સાબરકાંઠા જિલ્લો હર હંમેશ આવી રીતના આગળ વધતો રહે અને ગુજરાતે વિકસિત ભારતના એક સારથી તરીકે પોતાનું યોગદાન આપે એવી સમગ્ર જનતાને હું આજના સ્વતંત્રતા પર્વ દિવસે હું અપીલ કરું છું અને ફરી એક વખત બધાને સ્વતંત્રતાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આ દેશની આઝાદી માટે જે લાખો લોકોએ પોતાનું બલિદાન આપ્યું, પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું, એ બધાને પણ હું શ્રદ્ધાંજલિ અર્પું છું અને દેશના યુવાનોને એક સંદેશો આપું છું કે પોતે પણ આ દેશના વિકસિત ભારતના યોગદાનમાં પોતાનું યોગદાન આપે।